નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. 27 વર્ષના લાંબા વિરહ બાદ આજે દિલ્હીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે, જેમાં ગુજરાતમાં કમલમ ખાતે ધામધૂમથી વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચના મતે ભાજપે 4 બેઠકો જીતી છે અને 44 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 48 બેઠકો તેમની પાસે છે. આમ આદમી પાર્ટીએ પણ 2 બેઠકો જીતી છે અને 20 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 22 બેઠકો છે, જ્યારે કોંગ્રેસને સતત ત્રીજી વાર એક પણ બેઠક મળી નથી. આ ફેરફારમાં આપના અરવિંદ કેજરીવાલની નવી દિલ્હીથી અને સિસોદિયા જંગપુર બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે, તો મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે. સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે. દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં ઉજવણી ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે પાર્ટી મુખ્યાલય પહોંચશે અને કાર્યકરો વચ્ચે સ્પીચ આપશે. આ દરમિયાન કેજરીવાલને હરાવનાર ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા અમિત શાહને મળ્યા છે. અત્રે મહત્વની વાત એ છે કે 2020માં ભાજપે ફક્ત 8 બેઠકો જીતી હતી. 2025માં તેમણે 6 ગણી વધુ બેઠકો જીતી છે, એટલે કે 48 થી વધુ બેઠકો જીતી છે. કેજરીવાલની નવી દિલ્હી બેઠકના 20 ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી દીધી છે. તેમને મળેલા મતો 2 અંક સુધી પણ પહોંચી શક્યા નહીં. કેજરીવાલ પ્રવેશ વર્મા સામે 3000 મતોથી હારી ગયા છે, જ્યારે સંદીપ દીક્ષિતને ફક્ત 3873 મત મળ્યા છે. તો આ જીતને લઈને ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓની ભીડ ઉમટી છે. હર્ષોલ્લાસ સાથે કાર્યકર્તાઓ એકબીજાની મીઠાઈ ખવડાવીને ઢોલ નગારા સાથે નાચીને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યા છે. સત્તા મેળવ્યા બાદ હવે ગુજરાતમાં પણ આ વિજયનો આનંદ મનાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમલમ ખાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વિજયોત્સવમાં સહભાગી થયા છે. તેમણે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીને તેમને શુભકામનાઓ આપી છે. આ જીત દરેક કાર્યકર્તાની મહેનત અને જનતાના વિશ્વાસનું પરિણામ છે. આપણે આ નવા યુગમાં નવો વિકાસ લઈને આવશે. 27 વર્ષ પછી દિલ્હીમાં મળેલી આ ઐતિહાસિક જીતના જશ્નમાં ગુજરાત પણ ઝૂમી રહ્યું છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.